વડોદરાની લાલિયાવાડીથી વધુ એક તસવીર સામે આવી રહી છે। વડોદરામાંથી આવી રહી છે આ તસવીર સામે કે જ્યાં નવો જ બનેલો વોકિંગ ટ્રેક ઉદ્ઘાટન પહેલા જ ઉખડી ગયો છે। સૌથી પહેલા આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ। વડોદરાના સમા વિસ્તારમાંથી સામે આવ્યા છે। નવો જ બનેલો વોકિંગ ટ્રેક કે જેનું હજુ સત્તાવાર ઉદ્ઘાટન પણ નથી થયું। ત્યાં ઠેર ઠેર પેવર બ્લોક ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। સમા સાવલી રોડથી છાણી કેનાલ સુધી કેનાલની સમાંતર જ લગભગ 2.3 કિલોમીટર લાંબા સાયકલ ટ્રેકનું નિર્માણ કરાયું છે અને આ સાયકલ ટ્રેકની સમાંતર બનાવાયો છે વોકિંગ ટ્રેક। લગભગ 10.40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ટ્રેકની આ સ્થિતિ અનેક સવાલો ઉઠાવી રહી છે। મુદ્દો એ છે કે હજુ તો વડોદરામાં આ વખતે એવો ધોધમાર વરસાદ પણ નથી ખાબક્યો, ત્યારે જો ભારે વરસાદ વરસશે તો શું સ્થિતિ સર્જાશે? જે રીતના ઉદ્ઘાટન નથી થયું, જો વરસાદ પણ જોઈએ એવો પડ્યો નથી। એ પહેલાં જો આવા ઘાટ હોય અને તૂટી જતું હોય તો ભારદાર વરસાદ પડે, સુરતમાં વરસાદ પડે, જો એવો વરસાદ અહીંયા પડશે તો મને લાગે છે આ બધું ઉખડી જશે। સાયકલ ટ્રેક ફક્ત નામનો જ રહેશે અને જે રીતના ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વડોદરા મહાનગર સેવા સદનમાં જે મેવા લેવાની પદ્ધતિ ચાલી રહી છે એના કારણે વડોદરા શહેરના નાગરિકોના સાયકલ ટ્રેક જોવા નહીં મળે। સમગ્ર મામલે તંત્રના બે વિભાગ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। રોડ પ્રોજેક્ટ વિભાગનો દાવો છે કે ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ સ્ટ્રીટ લાઇટ વિભાગે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરી અને ખોદકામને યોગ્ય રીતે ભરવામાં ન આવતા પેવર બ્લોક ધોવાઈ ગયા છે। તો સ્ટ્રીટ લાઇટ વિભાગનું કહેવું છે કે તેણે તો સંકલન કરીને માટીવાળા ભાગમાં જ કામગીરી કરી હતી। સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી। એમાં એમના કેબલ માટે જે ફૂટપાથની કર્બિંગ છે એની પાછળના ભાગમાં ખોદાણ કરીને કામગીરી કેબલ નાખવાની કરવામાં આવેલી છે એ લોકોને, અને એમની સાથે અમારું સંકલન ને બધું ચાલુ જ હતું। ચાલુ કામગીરી દરમિયાન પણ અમે કહેલું હતું કે તમે ભાઈ એમાં કેબલ જે તમારા છે એ તમે જોડે જોડે નાખી દો, એટલે પણ એમનો કંઈક ઇજારાનો કે એવો પ્રશ્ન હશે એના લીધે કદાચ પાછળથી કામગીરી કરવામાં આવી છે અને એનું પ્રોપર ફિલિંગ કર્બિંગની પાછળ નહીં થવાના લીધે પણ આ સેટલમેન્ટનો પ્રશ્ન ઇસ્યુ થોડો ઊભો થયો છે। સાયકલ ટ્રેકની અંદર પોલ ઊભા કરીને લાઇટિંગ કરવાના છે, તો જે પાછળનો ભાગ જેની અંદર પ્લાન્ટેશન થવાનું છે, જે માટીવાળો ભાગ છે એની અંદર DWC પાઇપ કેબલ નાખવા માટે દબાયેલી છે। તો એ સંકલન નહોતું કર્યું તમે? પહેલા નહોતી કરી દેવાની કામગીરી? સંકલન કરેલું જ હતું, એમનું માટી પુરાણ થઈ એના પછી અમે આ કામગીરી ચાલુ કરેલી છે। તો રોડ પ્રોજેક્ટનું એવું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટ વિભાગે કામગીરી કરી એને કારણે ઉપડી ગયા? અમે કાચા ભાગની અંદર પાછળનો જે માટી પુરાણ છે ને એ ભાગની અંદર જ પાઇપ દબાવેલી છે। તો ત્યાંથી પાણી તો જાય ને? એટલે કાચા ભાગમાંથી પાણી તો જશે। તે છે કે બંને વિભાગ દ્વારા સંકલનના અભાવની જ પોલ ખુલી ગઈ છે। જાહેર જનતાના રૂપિયાથી બનેલા પ્રોજેક્ટનો ઉપયોગ જનતા કરે તે પહેલા જ તેની સ્થિતિ કથળી છે। રોડ વિભાગનો દાવો છે કે કોન્ટ્રાક્ટરના ખર્ચે સમારકામ શરૂ કરી દેવાયું છે, પરંતુ અહીં સવાલ એ છે કે જે ટ્રેક ઉદ્ઘાટન સુધી પણ ન ટક્યો તે શું સમારકામ બાદ ટકશે ખરો? અગાઉ વાઘોડિયા રોડ અને વડસરમાં બનેલા સાયકલ ટ્રેકના પ્રોજેક્ટ નિષ્ફળ ગયા હતા, ત્યારે સવાલ એ છે કે વિકાસ કાર્યોની ગુણવત્તા કેમ નથી? હવે